શુભ સવાર, રામ રામ ને સીતારામ. સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે આપણી ભાઠીએ, કેમ કે ત્યાં ઈંટ ભરાઈ ગઈ છે, ગાડી ટેમ્પો ભરાઈ નીકળી ગયો છે, એટલે આપણે સાફ સફાઈ કરવા જવાનું છે. તો ચાલો આગળ મળીએ વિડીયોમાં. જય માતાજી. હાલો, નરેશભાઈને ચા પીવાઈ ગઈ છે, હવે જવાનું છે ભાઠીએ. નરેશભાઈ તૈયાર થઈ ગયા છે. અમારા બિલ્ડિંગનો નજારો કંઈક આવો છે, સામેથી અમારી બિલ્ડિંગ. નરેશભાઈનો પહેલા માળે ફ્લેટ છે, આ નરેશભાઈનો ફ્લેટ. ઓકે, આપણે ઓકે છે, પીટ ભરાઈ ગઈ છે, પાટલી સાફ થઈ ગઈ છે અને હવે ટાઈમ થઈ ગયો છે રોંઢાનો, એટલે આપણે ઘર તરફ પાછા નીકળવી. હવે ગાડી આજમાં તો નહીં ભરાય, કાલમાં ભરાય એવું લાગે છે. તો જય માતાજી, હાલો ઘરે જ નીકળવી. ગાડી નહીં કે ભરા બદલ કરા કरून गेली काय चालू करून एक एक फेरा आहे माणसा तर फार तयारी करत आहे फेरात नाही यायचं तर काय एवढं. अच्छा हे तर आपण चालू करून टाकू, गाडी एक चालू झाली ना फेरा या पाहिजे. युट्यूब वर नांगायचा ना, युट्यूब माझा नांगला ना नांगायचा आज शांती येईल परत. राजू गाड़ी वाला पैसा કેટલા કમાઈ ગયા ને થોડુંક મોડું થઈ ગયું યાર. પેલા YouTube વાળો ચાલુ કરો, મોડું થઈ ગયું. રેચલ ને કોણ હા ઝારખંડ નો હોય છે બધા બનાવે એનો ઉપડી ગયું ભાઈ, આપણો ઉપર છે વાર લાગશે. ખરાબ ઉપર છે આજે નહીં તો કાલે આપણો ડંકો જરૂર વાગશે. बात कंप्लीट आहे ना. કેટલા આમ છે पाटल्या वाला काय सांगे कोडक झाला झाला 12 9 11 पाहिजे नवीन बरोबर येईल ना सांगत आहे येईल दे माझ्यावर हे दे माझ्यावर केम काम છે का લેવલ વાટર રાખ્યું ને આપણે હે ઉજળું રાખી લીધું એમને. આને લેતો હતા હરેશભાઈ જઈને જ આવ્યો કા એને માતાજીને તાવા દે એને તાવા હોય ગણપત દાદા પેલા પાછળ છે. આપણે ક્યાં જવાનું છે અત્યારે? ભઠ્ઠે શું કામ છે કે ચશ્મા ભલે રહ્યા સાઈડમાં શું કામ છે? ભઠ્ઠે હા ભઠ્ઠે પહેરવાનો હોય ચશ્મા, પણ ભઠ્ઠે શું કામ છે? ભઠ્ઠે શું કામ જવાનું છે? પાટલી કાઢો અને આવડે ટુકડા નખાવીશ ને. લાલ ચશ્મા નથી એમાં, આ લઈ લે. ચાલો ભાઈ, પછી આવી ગઈ ભઠ્ઠે રાખની ગાડી, એટલે ખાલી કરવા જવું પડ્યું. ખાલી થાય છે રાખની ગાડી, થોડીક ભૂરી છે પણ હારી છે, હાલ છે બબરી છે એટલે વાંધો નહીં આવે, સરસ છે. તો પછી મેરેજ દિનને ખાલી કરી નાખી ગાડી અને ભાઠી આજ ભરવાનું બંધ છે. એક ફેરો ભર્યો. આપણે ક્યાં જવાનું માનો ભાઈ? બદ્રીનાથ ના દર્શન કરવા, પછી બીજું બાલાખાડીના રાજા, પછી વૈષ્ણો દેવી ટેમ્પલ જોવાનું છે, અયોધ્યા બધો આનંદ લેવાનો છે બરોબર. પછી આઈસ્ક્રીમ ખાવાની કે જો તો કેવી બોલી પાછી. સારું ચાલો આગળ મળીએ. પછી હવે ગયા બદ્રીનાથ, અમારા કિલ્લા પારડીમાં. બદ્રીનાથનું મસ્ત એવું કૃતિ બનાવી છે, આખું મંદિર બનાવ્યું છે, એટલે ત્યાં પહોંચી ગયા. ત્યાં અંદર બહુ ભીડ હતી, લાઈન લાગેલી હતી પગે લાગવાની, એટલે બહારથી જ વિડીયો લઈ લીધો છે. અને દર્શન તો કરવા જવા જોઈએ એકવાર ફરી, અને આ ધજાના દર્શન કરી લો એટલે આપણે ધજાગરા ન થવા દે. જય બદ્રીનાથ, જય બદ્રીનાથ, જય બદ્રીનાથ. હાલો આપણે વૈષ્ણો દેવી, હાલો જય
વૈષ્ણોદેવી માં. હાલો ભાઈ વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા ચલો. મસ્ત એવી ગુફા બનાવી છે અમારે કહારવાડ કિલ્લા પારડીમાં. સારી એવી ગુફા બનાવી છે, મજા આવે છે. આગળ રાકેશભાઈ, સંજયભાઈ અમેરિકા વાળા બધા આગળ હલા જાય છે. વાહ કેવું અદ્ભુત આનંદ મળે છે. જય માતાજી, જય વૈષ્ણોદેવીમાં, જય હો, જય હો. ખરો આનંદ લેતા લેતા અમે તો ભાઈ ગુફામાં. ગુફા બહુ મોટી હતી, શું કરવું અંધારું હોય ને બીક લાગતી હતી મારો ભાઈ. પણ ક્યાંક ક્યાંક લાઇટના ઝગારા મારતા હતા એટલે આનંદ આવતો હતો. માતાજીના દર્શન કરતા કરતા જતા આપણે તો હાલે ગયા કે આગળ ને આગળ. અને સેવા ભાઈઓ અંદર હતા એટલે બહુ મૂંઝાવાનું નહોતું થતું, ખરો આનંદ લેતા હતા અમે તો. અને આવી ગયા મેન દ્વારે પછી તો ત્યાંથી કરી લીધા વિષ્ણુમાના દર્શન. આગળ છે જે તકલીફ છે કેમ કે ટ્રાફિક છે એટલે દર્શન કરતા વાર લાગે. સંયમ તો રાખવો જ પડે દર્શન કરવા હોય એટલે. પછી તો ભાઈ અમે આ સંજયભાઈ પણ ફોન નથી મૂકતા, એક ધારા વિડીયો ચાલુ જ છે. અને ડાયરેક્ટ અમે પહોંચી ગયા વૈષ્ણો દેવીના દર્શને. અને આવી ગયું વૈષ્ણો દેવીનું મંદિર જે ગુફામાં જ બનાવ્યું હતું. અદ્ભુત નજારો હતો ને ચાંદલાન કરવાનું ચાલુ હતું ને અમે તો પછી ડંકા વગાડ્યા. ખરેખર આનંદ લીધો ભાઈ. અને કર્યા વૈષ્ણો દેવીના દર્શન. ખરી મજા આવી ગઈ. વૈષ્ણો દેવીના દર્શન કર્યા, મસ્ત એવું ડેકોરેશન કર્યું હતું. માતાજીના દર્શન કર્યા પછી ધીરે ધીરે આગળ ચાલ્યા. પ્રસાદી લીધી, ભક્તે પ્રસાદી આપતા હતા. આગળ ચાલ્યા. અંધાર કોટડી હતી, ક્યાંક ક્યાંક લાઇટ હતી. આગળ ચાલતા ગયા ગુફામાં. બાબા ભૈરવનાથના દર્શન કરી લીધા. જય ભૈરવનાથ, જય મહાકાલ. પછી ત્યાંથી આવી ગયા આગળ. તો સંજયભાઈ પણ મારો વિડીયો લેતા હતા, તે ખરો આનંદ લેતા હતા એ તે ગુફાનો. સેવાભાવી ભક્તો જગ્યાએ જગ્યાએ ઊભા રહ્યા હતા જેથી કોઈ ભક્તજનોને કોઈને તકલીફ ના થાય. આગળ આવ્યા. ગુફા જે એમને ચાલુ જ હતી. ખૂબ જ લાંબી ગુફા બનાવી હતી, ખૂબ જ સારી એવી કૃતિ જે અમારા કિલ્લા પારડીમાં બનાવવામાં આવેલ છે, કહારવાડ કિલ્લા પારડી. અને ત્યાંથી આપણે નીકળી ગયા સીધા ગણપતિ દાદાના દર્શન કરવા. આવી ગયા બહાર અને આવી ગયા ગણપતિ દાદાના દર્શન કરવા. જય ગણપતિ દાદા, જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. ગણપતિ દાદાના દર્શન કર્યા, પ્રસાદી લીધી અને ત્યાંથી નીકળ્યા આગળ. મળીએ આગળ વિડીયોમાં. ત્યાંથી આગળ આવી ગયા અયોધ્યા દર્શન જે અમારે કિલ્લા પારડી તળાવની પાળે બનાવ્યા હતા. ત્યાં અમે પહોંચી ગયા અંદર. અને અયોધ્યા નગરી કુટીર બનાવવામાં આવી હતી. આગળ ચાલતા ગયા તેમ તેમ બધી જે રામાયણમાં જે થયું હતું તેના વિશે ટોટલ કૃતિઓ બનાવી હતી. સારો એવો અનુભવ થયો, મસ્ત મજા આવી. ખૂબ જ મહેનત કરી હતી, જોવાની પણ મજા આવી. સીતારામ ટોટલ હતું. આ સૂરપંખાનું જે નાક કાપ્યું હતું તે પણ કૃતિ મસ્ત બનાવી હતી. લક્ષ્મણ રેખા, સીતા જે રાવણ ભિક્ષા માંગવા આવે છે, લક્ષ્મણ રેખા કરીને જાય છે લક્ષ્મણ. આગળ જતા જતા ટોટલ જેટલું પણ રામાયણમાં જે આવ્યું હતું એ ટોટલ અહીં બતાવવામાં આવ્યું હતું. અને જેમ જેમ આગળ ચાલતા ગયા તેમ તેમ રામાયણ વિશે બધું સબરી મિલન મસ્ત એવી કુટીર બનાવી હતી. ત્યારબાદ હનુમાન રામનું મિલન થયું. અશોક વાટિકા બનાવવામાં આવી હતી જ્યાં હનુમાન દાદા સીતા માતાને મળવા આવ્યા હતા તે પણ જોયું. અને આ છે હનુમાન દાદા જે લંકા દહન કરી આવ્યા હતા. મસ્ત એવી કૃતિ બનાવી હતી. અવશ્ય એકવાર મુલાકાત લેવા જવી જરૂરી છે. કિલ્લા પારડીના તમામ આજુબાજુમાં રહેતા એમ કે વલસાડ જિલ્લામાં રહેતા તમામ ભાઈ ભક્તોને અહીં આવવું જરૂરી, એકવાર અવશ્ય મુલાકાત લેવી જરૂરી છે. ત્યારબાદ આગળ ચાલતા ગયા તેમ તેમ રામ વધનું આવી ગયું છે. ત્યારબાદ રામ રાવણનો વધ કરે છે. એ પત્યા બાદ અહીં છેલ્લે રામ ઘરે આવે છે અને દિવાળીનો તહેવાર ઉજવાય છે જે આપણે રાબેતા મુજબ ઉજવતા આવ્યા છીએ. અને ત્યાંથી પછી આપણે પહોંચી ગયા શ્રી ગણપતિ દાદાના દર્શન કરવા. બોલો ગણપતિ ગજાનંદ મહારાજ કી.
મહેક બેન આપણે ક્યાં ક્યાં દર્શન કરી આવ્યા? બદ્રીનાથ, વૈષ્ણવદેવી અને અયોધ્યા. હવે જવાનું છે આપણે ગોરા કુંભાર ને મળવા, જીએડીસી પારડી. બાલાખાડીના પછી જવાનું છે બાલાખાડીના રાજાને મળવા. બરોબર, ચાલો આગળ મળીએ. ત્યારબાદ પહોંચી ગયા અમે ગોરા કુંભારનું મસ્ત એવું નાટક જોવા માટે, જે કિલ્લા પારડી જીઆઈડીસી તરફ રસ્તો જાય છે ત્યાં આગળ જતા જ આવે છે. અને ત્યાં બે બાળકોએ મસ્ત એવું કૃતિ બતાવી, નાટ્ય જોયું અમે બાળકો સાથે આનંદ લીધો. અને ત્યારબાદ જવાનું હતું આપણે બાલાખાડીના રાજા જોવા, એટલે કે પહાડીના મેન ગણપતિ દાદા જોવા, જે ખૂબ જ મોટી એવી મૂર્તિ લાવે છે. એટલે આપણે પહોંચી ગયા બાલાખાડી. ત્યાં ભજન સત્સંગ ચાલુ હતો, સાથે સાથે ભક્તજનોની ભીડ પણ ઉમટી હતી ગણપત દાદાના દર્શન માટે. અમારા તુલસીભાઈ, રાજુભાઈ બધા ગણપત દાદાના દર્શન કરતા હતા. આપણે પણ દર્શન સારી રીતે કરી લીધા ગણપત દાદાના. અને ત્યારબાદ આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે બધા ઘરે. મજા આવી, ગણપત દાદાના દર્શન કર્યા. જય માતાજી, જય ગણપતિ દાદા.